હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા કિચનમાં. તો આજે આપણે મિક્સ દાળની વેજીટેબલ ઇડલી બનાવીશું. ખાવામાં ખૂબ જ સરસ એવી ટેસ્ટી લાગશે. તો આ ઇડલી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલા ચોખા લીધેલા છે. 2 ચમચી જેટલી મગની મોગર દાળ લીધેલી છે અને 3 થી 4 ચમચી જેટલી મેં અહીંયા અડદની દાળ લીધેલી છે. અડદની દાળ 2 થી 1-2 ચમચી વધારે લેવાની. 2 ચમચી ચણાની દાળ અને 2 ચમચી જેટલી મેં અહીંયા મગની ફોતરાવાળી દાળ લીધેલી છે. આ દાળ અને ચોખા બધી વસ્તુને આપણે બરાબર 2 થી 3 પાણીથી ધોઈ અને એને 4 થી 5 કલાક જેટલા પાણીમાં આપણે પલાળી દઈશું. તો 4 થી 5 કલાક થઈ જાય પછી આપણે એને બધું પાણી નિતારી અને એક જારમાં લઈ લઈશું, મિક્સર જારમાં લઈ લઈશું. એમાં થોડો ખાટો એવો ટેસ્ટ આવે તેના માટે આપણે 3 ચમચી જેટલું અંદર દહીં ઉમેરીશું. થોડું પાણી ઉમેરશું અંદર, અડધા કપ જેટલું પાણી ઉમેરી અને એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણું બેટર તૈયાર છે ઇડલીનું. એક વાસણમાં કાઢી અને આ ઇડલીના બેટરને આપણે હવે ઢાંકી દઈશું અને ઢાંકી અને લગભગ 4 થી 5 કલાક જેટલો આથો આવવા દઈશું. આપણે એને ઢાંકી દઈશું, કોઈ પણ ગરમ જગ્યાએ એને મૂકી દઈશું. 4 થી 5 કલાક થઈ જાય પછી આપણે જોઈ લઈશું. આથો પણ સરસ મજાનો આવી ગયેલો છે અને થોડો આથો ઓછો પણ આવશે તો પણ ચાલશે, કારણ કે આપણે અંદર બધી વેજીટેબલ્સ અંદર નાખવાના છે એટલે એમ પણ ખૂબ સરસ લાગશે. તો હું અહીંયા મારી પસંદના કેપ્સિકમ, મકાઈ, ગાજર, કોથમીર અંદર ઉમેરું છું. તેના સિવાય તમે ટામેટાં પણ ઉમેરી શકો, વટાણા પણ ઉમેરી શકો છો. તમને જે ભાવતા શાકભાજી હોય તે અંદર ઉમેરી શકો છો. બધા શાકભાજી આવી રીતે ઝીણા ઝીણા કટ કરી અને આવી રીતે ઉમેરી દઈશું. શાકભાજી ઉમેરી જાય પછી અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી જાય પછી આપણે એને મિક્સ કરી દઈશું. બધું બરાબર આવી રીતે મિક્સ કરી દેવાનું. હવે આપણે તેની અંદર ઈનો અથવા સોડા, હું અહીંયા સોડા ઉમેરું છું. તમે જો ઈનો વાપરતા હોય તો ઈનો પણ ઉમેરી શકો છો. સોડા ઉમેર્યા પછી આવી રીતે એક જ ડાયરેક્શનમાં આપણે એને ફેરવી લઈશું. એક બાજુ ઢોકળિયામાં આપણે પાણી ગરમ મૂકી દેવાનું અને ઇડલીનું સ્ટેન્ડ આવી રીતે લઈ લેવાનું. તેની અંદર મેં ઓઇલથી ગ્રીસ કરી દીધા છે અને પછી આવી રીતે થોડું થોડું બેટર અંદર ઉમેરતા રહીશું. આપણે થોડું થોડું બેટર આવી રીતે મૂક્યા પછી આપણે જે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકેલું છે તેની ઉપર મૂકી દઈશું. આમ તો ઇડલી, ઢોકળા કે ઈદડા કોઈ પણ 15-1 મિનિટમાં થઈ જાય છે, પણ આપણે અંદર વેજીસ નાખેલા છે, ઘણી બધી શાકભાજી નાખેલી છે એટલે આપણે એને 18 થી 20 મિનિટ જેટલું એને થવા દઈશું. ઢાંકી દઈશું અને 18 થી 20 મિનિટ એને મીડિયમ ફ્લેમ પર એને થવા દઈશું. 18-20 મિનિટ થઈ જાય પછી આપણે જોઈ લઈશું. નીચે ઉતારી અને પછી આપણે એને 5-1 મિનિટ જેટલી ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય પછી આપણે એને અનમોલ્ડ કરશું. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ઇડલી તૈયાર છે. આ ઇડલી તો ચટણી સાથે પણ એકદમ સરસ લાગે છે, સાંભારની પણ જરૂર નથી પડતી. તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.